ઐતિહાસિક ભૂચર મોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી. જામનગર ધ્રોલ તાલુકાના ઐતિહાસિક ભૂચર મોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના 80મા સ્વાતંત્ર્ય પર્વની આન બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી તથા જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં મંત્રીએ ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. ધ્વજવંદન બાદ મંત્રીએ કલેક્ટર પીબી બંડિયા, જિલ્લા પોલીસ વડા ડોક્ટર રવિમોહન સૈની સાથે વિવિધ 9 પ્લાટૂન પરેડનું નિરીક્ષણ કર્યું, જેમાં પોલીસ પ્લાટૂન, મહિલા પોલીસ, હોમગાર્ડ, એસપીસી, એનસીસી, ડોગ સ્ક્વોડ, માઉન્ટેન યુનિટ અને પોલીસ બેન્ડ સહિતના દળોએ ભાગ લીધો હતો. મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ સ્વાતંત્ર્ય સેનાની અને શહીદોને નમન કરી જામનગર વાસીઓને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે વિકસિત ભારત 2047 માત્ર સરકારનો કાર્યક્રમ નથી, પરંતુ 140 કરોડ ભારતીયોનો સંકલ્પ છે. તેમણે જામનગરના વિકાસ અંગે જણાવ્યું છે. જામનગર આજે માત્ર ગુજરાત કે ભારત જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વના ઔદ્યોગિક નકશા પર આગવું સ્થાન ધરાવે છે. પેટ્રોકેમિકલ, રિફાઇનરી, બંદર અને અન્ય ઉદ્યોગોના કારણે જામનગરમાં રોજગારીની મોટી તક ઊભી થઈ છે. જામનગર અમૃતસર કોરિડોર સહિતના વિકાસ પ્રોજેક્ટથી વિસ્તારના વિકાસને વધુ ગતિ મળશે તેમ જણાવ્યું હતું. મંત્રીશ્રીએ ગુજરાતના કૃષિ, આરોગ્ય, શિક્ષણ, રમતગમત, પર્યાવરણ, પ્રવાસન અને ઔદ્યોગિક વિકાસની કામગીરીનો પણ ઉલ્લેખ કર્યો હતો. આગામી 24મી કોમનવેલ્થ ગેમ્સનું આયોજન ગુજરાતમાં થવાનું ગૌરવ સમગ્ર દેશ માટે ગર્વની બાબત હોવાનું તેમણે જણાવ્યું. કાર્યક્રમ દરમિયાન સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું. વિવિધ ક્ષેત્રમાં વિશિષ્ટ સિદ્ધિઓ મેળવનાર વ્યક્તિ અને સંસ્થાઓનું પણ મહાનુભાવોના હસ્તે સન્માન કરાયું છે. જામનગર જિલ્લાના વિકાસ માટે મંત્રીશ્રીએ ₹25 લાખનો ચેક અર્પણ કર્યો. જિલ્લા કલેક્ટર પીબી પંડ્યાને અર્પણ કર્યો છે. આ પ્રસંગે વિવિધ 6 શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિ આધારિત સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી. કાર્યક્રમના અંતે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન જીવાણી, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, જિલ્લા વિકાસ અધિકારી નિશા, નિવાસી અધિક કલેક્ટર વિમલ ચૌધરી સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ, વિદ્યાર્થી, શિક્ષકો, આગેવાન અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. ભારતના સ્વાતંત્ર્ય દિન નિમિત્તે આજે જામનગર જિલ્લાની જિલ્લા કક્ષાની ઉજવણી ધ્રોળ ખાતે એક ઐતિહાસિક ભૂચર મોરી મેદાન ખાતે કરવામાં આવી અને હજારો લોકોએ આ ઉજવણીમાં ભાગ લીધો. ખાસ કરીને જુદી જુદી શાળાના બાળકોએ રાષ્ટ્રભક્તિને લગતા અનેક કાર્યક્રમો રજૂ કર્યા. પોલીસ અને બીજા વિભાગો દ્વારા પરેડનું પણ આયોજન કરવામાં આવ્યું અને આ પ્રસંગે જિલ્લા વહીવટીતંત્રએ ખૂબ ઉમદા વ્યવસ્થા કરી હતી. જે આઝાદી સંગ્રામમાં લડવૈયાઓ હતા પણ એમણે ક્યારેય વિચાર્યું નહોતું કે આ આઝાદીની લડાઈ લડીને અમે એના આઝાદી હવાની અંદર શ્વાસ લઈશું. છતાં નવી પેઢી જે આપણી છે એ પેઢીને આઝાદ ભારતની નવી વ્યવસ્થાનો લાભ મળી શકે એ માટે પોતાના તન, મન અને ધનનું બલિદાન આપીને આપણને સૌને આઝાદ કર્યા છે. આ પ્રસંગે આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ વિકસિત ભારત 2047નો સંકલ્પ આપેલો છે. આપણી પેઢીએ એ માટે સખત મહેનત કરીને નવી પેઢી માટે એવું વિકસિત ભારત આપવાનું છે કે જે ભારત વિશ્વને લીડ કરતું હોય અને વિશ્વની અંદર એક આગવી મિસાલ ઊભી કરીને દરેક ઘર વિકસિત હોય, દરેક ગામ વિકસિત હોય, દરેક શહેર વિકસિત હોય અને ભારત વિકસિત હોય એવો સંકલ્પ આપણે લઈને આપણે અવિરત કામગીરી કરવાની છે. મને શ્રદ્ધા અને વિશ્વાસ છે કે આપણે સૌ ભારતીયો, સૌ ગુજરાતીઓ આ સંકલ્પને સાકાર કરવા માટે કટિબદ્ધ થઈશું. જય હિન્દ. હર્ષલ ખંડેડિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જામનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.